એક સમયની વાત છે કે જંગલમાં સસલું અને કાચબું રહેતા હતા. સસલું ખૂબ ઝડપી હતું અને તેને પોતાની ગતિ પર ઘણો ગર્વ હતો. કાચબું હંમેશા ધીરે ધીરે ચાલતું અને સસલું તેને હંસીમાં ઉડાવતું. એક દિવસ સસલાએ કાચબાને કહ્યું, તારા જેવા ધીમા જીવને મારી સાથે શરત લગાવવી જ ના જોઈતી. હું તો તારા કરતાં 100 ગણું ઝડપથી દોડું છું. કાચબાએ આ સાંભળીને બહુ દુઃખ થયું, પરંતુ તે શાંત અને સમજદાર હતો. કાચબાએ સસલાને જવાબ આપ્યો, ચાલ આપણે એક દોડમાં શરત લગાવવી જોઈએ, કોણ જીતે છે. સસલાએ હસીને શરત માની લીધી અને દોડ શરૂ થઈ. સસલું દોડમાં ઝડપથી આગળ વધ્યું. થોડીવાર પછી સસલાએ પાછળ જોયું તો કાચબો બહુ ધીરે ધીરે આગળ વધતો હતો. સસલાને લાગ્યું કે કાચબો ખૂબ જ પાછળ છે અને તે મધ્યમાં જ એક ઝાડ નીચે આરામ કરવા માટે સૂઈ ગયું. તે વખતે કાચબું સતત ધીરજપૂર્વક આગળ વધતું રહ્યું. તે અચાનક સસલાને પાસ કરે છે. તેણે કે સસલું સૂતું હતું. કાચબું સતત આગળ વધતું ગયું અને અંતે રેસ જીતી લીધી. જ્યારે સસલું જાગ્યું, તે દોડ પૂર્ણ કરવા જતાં કાચબાને અંતિમ રેખા પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું. તેણે સમજાયું કે પોતાની આળસ અને અહંકારના કારણે તે હારી ગયું હતું. તો મિત્રો, આ વાર્તાનો એક જ શીર્ષક છે કે ધીરે ચાલો પણ સતત ચાલો. આમ કરવાથી સફળતા જરૂર મળશે. તો મિત્રો, મળીશું બીજા વિડીયોમાં. વિડીયો સારું લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.